આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપની મેચને લઈને જાહેરનામું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ રમાશે. 9, 11, 14 અને 18 ફેબ્રુઆરી અમદાવાદમાં મેચ રમાશે. સ્ટેડિયમ પાસેના માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ છે. જનપથ રેસ્ટોરન્ટથી મોટેરા ગામ સુધીનો રસ્તો બંધ રહેશે. તપોવન સર્કલ, ઓએનજીસી વિસત વૈકલ્પિક માર્ગ રહેશે. શરણ સ્ટેટ્સ ભાટકોટેશ્વર રોડ પણ વૈકલ્પિક માર્ગ રહેશે. મેચ સંબંધિત પરવાનગીવાળા વાહનો માટે પ્રતિબંધ નહીં. ઇમરજન્સી સેવા અને સ્થાનિકો માટે પણ પ્રતિબંધ નહીં રહે. તો ટી20 મેચને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વિગતો સાથે સંવાદદાતા રાહુલ જોડાઈ ગયા છે. રાહુલ, અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટી20 વર્લ્ડ કપ રમાવાની છે, જેને લઈ જાહેરનામું બહાર પડાયું છે. શું વિગતો? બિલકુલ, જે પ્રકારે ટી20 વર્લ્ડ કપની શરૂઆત આજથી થઈ છે, ત્યારે અમદાવાદની અંદર 4 મેચ જે છે એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે, જેને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિકનું જાહેરનામું જે છે બહાર પાડવામાં આવ્યું છે. સ્ટેડિયમની આસપાસ જે માર્ગો આવ્યા છે તે તમામ ઉપર વાહન વ્યવહાર પર પ્રતિબંધ, એટલે કે જે દિવસે મેચ હશે તે દિવસે તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ લાગવામાં આવશે. જેના કારણે જનપથ ટી થી મોટેરા ગામ સુધીનો જે મુખ્ય માર્ગ છે તેને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ વાહન ચાલકોને તપોવન સર્કલ, ઓએનજીસી, શરણ સ્ટેટ અને ભાટ કોટેશ્વર રોડનું વૈકલ્પિક માર્ગ જે છે એ પસંદ કરવાનું રહેશે. મેચ જે છે એ 9 તારીખ, 11 તારીખ અને 14 અને 18 તારીખ, એટલે કે આ 4 તારીખના રોજ અમદાવાદની અંદર નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર જે ટી20 વર્લ્ડ કપની મેચ છે તે રમાશે. મેચ સંબંધી પર માત્ર જે પરવાનગીવાળા વાહનો છે તે અને ઇમરજન્સી સેવાઓ અને સ્થાનિક રહીશો જે છે તે માટે આ પ્રતિબંધ લાગુ રહેશે નહીં. જે પ્રકારનું જાહેરનામું આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર કરવામાં આવ્યું છે. જી રાહુલ, આભાર જાણકારી માટે.